વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય પ્રભાતે કર દર્શન. મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા બ્રહ્મા, ચિત્તના દેવતા નારાયણ, અહંકારના દેવતા શિવ, શ્વાસના દેવતા શિવ પોતે અને ઉચ્છ્વાસના દેવતા મા શક્તિ જગદંબા. તો આ શરીરમાં 68 રચના એ કરાવવું કર દર્શન તો કાયામાં. તમે બધાએ તીર્થોનું દર્શન કરાવો કાયામાં કરી લે. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. ના આમાં તો જાવું જ હરિદ્વાર, મરો કોઈ શું ના પાડે. જાઓ તમે તારે વાહરી પહાડી સારું હોય તો વાંધો નથી. અગર ઉપરથી ભેખડવા આવ્યું તો વહી જઈશો ક્યાંય. ના અમારે જવું છે ગંગોત્રીની યમનોત્રી, અમારે ઘોડા બે જવું છે, અમારે વૈષ્ણવદેવી જવું છે, અમારે જ્વાલાદેવી જવું છે, માં જવું છે. એમ તો મરો. કાશ્મીર જાઓ પછી ઓલા ઠોકાઠોકી કરે એમાં આવી જાઓ તમે પૂરું તમારે. હાય તે કરીને ઠેર થઈને કોઈ દી અસ્થિર થવાય. હાલી જ નીકળ્યા છે હાવ. પણ નો સમજે ને હોય તે ખરે નહીં ઉભા. 100 વાતની એક વાત, દેહાધ્યાસ છોડો. દેહને કાંઈ પણ થાય તો તમે એવું ક્યારેય માનશો નહીં કે તમને થયું છે. મનોહર ભગવાન મારા ગુરુજીના ગુરુજી એ એની ઘરે વાત કરતા હતા કે આ દિવાલમાં કોઈ ઢોળ મારે ને તો હું એમનો હોય મારી રે મને ગણ વાગ્યો. કેમ કે હું ઘરમાં રહેનાર છું અને ઘરથી અલગ છું, ઘરમાં છું છતાં. અને એને ઘણ માર્યો છે એ દિવાલમાં માર્યો છે એટલે મને વાગે નહીં. મને વાગતા હોય તો બોકા નાખવાનું ને. હોય મારી રે, મરી ગયો, ભાંગી ગયો, તૂટી ગયો, કપાઈ ગયો, હેરાન હેરાન થઈ ગયો. એટલે તને કાંઈ કહ્યું છું. ઘરમાં રહેનાર ઘઉંથી જુદો છે. એમાં આપણે જ્ઞાન લીધું છે એ દુઃખી થવાનું લીધું. 8 પહોર આનંદમાં રહેવાનું. દુનિયા ભલે ને પીલુડા પાડે, એ દુનિયા ભલે ને ગમે એટલા દુઃખી થઈ ગયા, ડારિયા થઈ ગયા. કોઈને આ દુખે ને કોઈને તે દુખે ને કોઈને તે દુખે ને. ડૉક્ટરના ભલે ઉમરા ખાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન છે પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન. એક વિનાશી ચીજ યોનિમાંથી નીકળે અને અવિનાશી ચીજ યોનિમાંથી ન નીકળે. અવિનાશી આપણો પોતાનો આત્મા છે એટલે આપણે જ. આપણો બાયોડેટા ક્યાંય નથી. વિશ્વના કોઈ શાસ્ત્રમાં આપણો બાયોડેટા નથી. આ વાત કાંઈ વાત નથી, પણ ગુરુજીએ દિલની વાત આપણને કરી દીધી દયા કરીને. તો પછી આપણે ક્યાં સુધી આપણી જાતને શરીર સમજતું. શરીર વિનાશી. 5000 વર્ષ રાખો ને તોય પડવાનું. ઓલો શિવાનંદ ધર્યું 128 વર્ષે શરીર છોડ્યું. યોગા કરતો, ખૂબ બધે ગયો, બધે ખૂબ સત્સંગ કર્યો, પણ શરીર છોડ્યું 128 વર્ષે. બાકી શિવાનંદ તો છે જ આજે. ક્યાં મરી ગયો છે? મારે એકમાં જોવે છે શિવાનંદ ધર્યું. મારા કાનમાં સાંભળે છે મરી ગયો, નાકમાં ઊંઘે છે, હાથમાં લેતી કરે છે. ક્યાં મરી ગયો છે? આત્મા સૌનો એક જાણી અને આનંદ કરવાનો 8 બોર. કાંઈ મર્યો નથી કોઈ. પ્રગટની ભક્તિ જેવી કોઈ ભક્તિ નથી. કાંઈ કરવું ન પડે. નકરી ચેસડી.
હવે તો જોવા મળ્યું આ કોડાથી, અને ગમે એવું મળ્યું તો રાગ થયો, ન ગમે મળ્યું દ્વેષ કર્યો. બધી ઇન્દ્રિયોમાં રાગદ્વેષ છે. કઈ ઇન્દ્રિયને ગલે લગાડશો? કાન રહ્યો, હરખું સાંભળવા મળ્યું તો રાગ થયો, ન ગમે એવું સાંભળવા ઉઠીને હાલતો થયો, આગળ થયો તો એમ. હા, ગણપતિનું થઈ ગયું 1 વાગ્યો ત્યાં, મેં બેઠો રહી બીજો હોય તો એમાં શું વાંધો, કાંઈ વાંધો. અને પછી થાકી જાય ને બિચારો, સવારે જવાનું એમ એક વાત છે. નાકમાં ગમતી ગંધ આવી તો શર્ટ લેવા માંડે, ઓલો ભમરો જેમ કમળમાં ઘરે નીચેનો સૂર્ય ઉગે ને આમ કમળ ખીલે કરી જાય અંદર, પછી હુંગા કરે હુંગા કરે હુંગા કરે. હાઈના 6 વાગી જાય, કમળ પીડાઈ જાય તો એ મરી ગયો, બહાર ન નીકળે. અરે ભાઈ તું આ લાકડામાં ફાંકા કરસ, આ કમળની કોમળ પાંદડીઓ છે, ચીરી નીકળી જાય ને. પણ એટલો બધો આસક્તિ ગંધગુણમાં, એ કમળની કોમળ પત્તી ચીરીને બહાર ન નીકળે. સવારે સૂર્ય ઉગે ને પાછું વાઇબ્રેટ થાય, કમળને ખીલે એટલે ઓલો વાણી આવે એટલે એ જોવે કે આમાં ભમરો મરી ગયો છે, એ ઉડાડીએ કચર કરીને કોકના પગ નીચે આવી જાય. પછી ભેંસ હોય, ગાયું હોય, હાથી હોય, માણા હોય, સ્કૂટર હોય, મોટર હોય, કચર કરીને મરી જાય. બધી ઇન્દ્રિયોમાં રાગદ્વેષ છે. રાગદ્વેષી જીવન છે જ નહીં. તમારો સંગ કરવો પડે તો રાગદ્વેષ જાય. એ તમારા સારું કાર દેખાડે, ધોરું દેખાડે, આ પ્રકાશ હોય, અંધકાર હોય, તો તમે કેનો સંગ કરશો? તો પ્રકાશ કરે ને તો રાગ થયો તને, અને અંધકાર પર દ્વેષ થયો. અંધકાર નો કરાય ને તો તેને રાગ થયો, અને પ્રકાશ પર દ્વેષ થયો. પણ તું એને જોવાવાળો જુદો છો એમ રહે ને નથી. અંધારાનો સંગ કરો, નથી અજવાળાનો સંગ કરો. કે આ ભાઈ મને લઈ જાય છે વર્ષે વર્ષે, આરામ જો હું એમાં પાનું જતો હોઉં તો મારે લેવાનો દેવ કાંઈ, તેથી બીજી ચોકડિયા બોકડિયા કાંઈ નહીં જોવાના છે જ નહીં. મારીને કનેક્શન, મારા પિંડારે કનેક્શન નથી. એક ભાઈ મને ફોનમાં કે કેમ છો બાપુ? મેં કીધું આ દેહાદેશ નથી એટલે આનંદ છે. હે બાપુ તમે શું બોલ્યા? મેં તો દેહનો સંગ કરવો છે પણ થતો નથી મારે. બધાને દેહનો સંગ છોડવો છે અને બધા છોડી શકતા નથી, અને મારે દેહનો સંગ કરવો છે પણ થતો નથી. કે હું નક્કી થઈ ગયું કે હું દેહ તો છું. આ મકાન છે એમાં કઈ વસ્તુ છે અરુણ્યો છે? આ મકાનમાં કઈ વસ્તુ અરુણ્યો છે? જો કેવો અલગ છે. એમાં આ મકાન છે અને એમાં અરુણ્યો રહ્યો ને એ દેહ છે જ નહીં. મારી ઈચ્છા છે દેહનો સંગ કરવો છે પણ થતો નથી. એટલે કોઈના બાપની તાકાત નથી કે મારો આનંદ ખંડિત કરાવી શકે. શરીર વિનાશી છે, ઈયોનીમાંથી નીકળ્યું છે, એનો ટાઈમર ગોઠવેલો છે. જેટલા શ્વાસ લેવાના હોય એટલા લેવાના. પણ એનાથી કાંઈ અરુણભાઈને કંઈ કનેક્શન થતું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. રખડવાના બહુ ભાગ હોય બધાને. તમે જોવો તો ઉલાકાશ વાંચતા હોય. તમારા ટાઈમમાં તમે બહુ રેકડા. અરે ભાઈ અમારા ટાઈમમાં અમે રેકડા, પણ તમે તો ચેતી જાઓ. હા, એના અમારા ભાઈ એલા પણ આ લાકડી લઈ લીધી છે, હવે તો પાદરા હાલો. મારો ભાઈ કેમ ઠેકો? મારે ઠેકવું જ. આમ આખું જગત દેખાદેખી કરવાનું જાય, રધુરિયા કહેવાય, ફોટે ફટક્યા કહેવાય, અને ખરાની ખરે ખબરું થાય. આજની તો કાલ દેહાધ્યાસ છોડવો જ પડશે.
ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. જેટલું જાણવામાં આવે ત્યાં બધું ગોઠવાય. પહેલાં કોઈ જાણનાર છે એ તો પોતે સ્વયં, તારો કોઈ જનક નથી. તમે બે ભાઈ બેઠા હો ને વચમાં એક બાય નાગી પૂગી આવીને બેસી જાય, હું તમને તરત જ ખ્યાલ આવે ને કે આ કપડાં નથી પહેરીને બાય વચમાં બેઠી, એ જાણ પણ. જનક રાજા દેવો વિદેહી ઉઠી ગયો હતો. જનક ઘરવાળી સીતાજીની માં સોનાઈના અને સુખદેવ દિગંબર આવ્યો એટલે સોનાઈનાએ કીધું, એ ભાગવત આચાર્ય આજે અમારું આંગળું પાવન કરવા આવ્યા, બહુ વિવેક ભરેલા વચનો ઉતાર્યા મયુરભાઈની જેમ. મારે નકરા અવિવેક ભરેલા વચનો, તો એ જ બોલવાનો અહીંયા, એ જ બોલવાનો અહીંયા. છતાં અહીંયા માણસોનો રાગ થાય ને અહીં દ્વેષ થાય. મારે શું લેવા દેવા રાગ દ્વેષ કરે કોઈ તો. નાનું બબુડિયું એમ કે ઓલી 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 રહી ને કે એનો મગજ કે બહુ ખરાબ કે ગમે ને કહી દે એમ કે બાપુ જેવી કે બાપુ એવા છે નહીં ને બાપુ જેવા કે ભલે કે ક્યાંય સરખાવી કોઈ શકતું હોય તો ભલે, હું તો ક્યાંય સરખાવી શકું એવું છું ને. આવો આવો બિરાજો. એટલે ખાટમાં વહી ગયો દિગંબર. હાવ 12 વર્ષ તો એની જન્મ થયો. એ કેવડો હોય 12 વર્ષ? ગર્ભજ્ઞાની. સુખદેવ મુનિ ગર્ભતળા જોગી, એને ગુરુ જનક કર્યા ભોગી, માયા તજીને થયા રોગી, કે ઠરવાનું ઠામ ગુરુ હાચું, બીજું બધું કરવાનું કાચું. થોડીક વાતે નારદીયો આવ્યો હાથમાં વીણા લઈને. શ્રીમન નારાયણ નારાયણ, હા કીર્તનાચાર્ય આવો 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 આવો. એટલે બે બેઠા. મારું બેઠું આ કીર્તનાચાર્ય અને આ ભાગવત આચાર્ય. હવે મારે પહેલી પૂજા કોની કરવી? એટલે જનક રણમાં ગઈ. જનક નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા કપડાં બદલાવતા. એટલે કે મહારાજ એક ભાગવત આચાર્ય આવ્યા છે અને કીર્તનાચાર્ય આવ્યા છે, તો મારે પહેલી પૂજા કોને કરવી? જનક વિદેહીના ઘરવાળા છો તમે? ખારો છે જનક. મને પૂછવા આવ્યા તો ભાન નથી પડતી કોની કરવી પહેલી પૂજા? તમે નક્કી કરી લો કોની કરવી. છતાંય કહો પૂછવા આવ્યો છે, જાણ પડવું ન હોય ને એ મરી ગયાની પહેલી પૂજા કરજો. અને સોનઈના બેયના ઓલાના ગોઠણ નાગો પૂગો એના ગોઠણ ઉપર પોતાનો ગોઠ હાથર પાસે ગોઠવો, અને નારદિયાના હાથર ઉપર એ હાથર ગોઠવો. એનો સોનઈના એ વચમાં ખાઈપકી. ઓળો દિગંબર આનો કીર્તનાચાર્ય. એમાં એવડો કેટલો ખાઈ ગયો, તમારી પાસે આવી ગયો ચડો. હા એટલો ખાઈ ગયો. અને ઓળો કાંઈ નહીં. ઓલોને કાંઈ ઊભો નથી ને કાંઈ નહીં, રક્ષ જ નથી. તો જો તારે છોડીને કાંઈ નથી. વાર્તા છે. શું ઊભું થાય? શેનું ઊભું થાય? હે એ કાંઈ વાર્તા છે? ચા બને. હા આમાં ચાલશે કોફી? આપણે કાંઈ જે પાવે નથી. તમને ભગવાન ચાલશે ને કે કોફી? એટલે જાણ પણ નહોતું. કોનામાં? સુખદેવમાં. વ્યાસનું ગમે એમ તો કાયમ
વેદવતી સત્સંગ સાંભળે અને વ્યાસ સત્સંગ કરે. એમાં બિચારી થાકી ગઈ હતી ને આખો દી કામ કરીને, એટલે આમ ગોખલો પાડે, હા હોઈ ગઈ, મળી ગઈ, આ હોઈ જાય છે, હોઈ ગઈ. હા એ કે પિતાજી હું સાંભળું છું, સત્સંગ હાલવા દો સાહેબ ધણી, સત્સંગ હાલવા દો, હાલવા દો સાહેબ ધણી, સત્સંગ હાલવા દો. હા કોણ કોણ બોલે છે? તમારો દીકરો. અરે મરી ગયા, 9 મહિને બહાર નીકળી જાય માણા યોનીની અંદરથી, એને 12 વર્ષે તારી માને તે ભારે મારી છે, પેટમાં ને પેટમાં. બહાર નીકળ, બહાર નીકળ, બહાર નો નીકળો, અહીં વીઆઈપી સગવડતા છે બધી. બોલો, માના પેટમાં બધી વીઆઈપી સગવડતા, બહાર નો નીકળવી કે. અને આપણે તો ડૉક્ટર બીવડાવી દઈએ, ડેટ વહી ગઈ છે, આમાં બે ગયા છે, અને નહીં તો ગમે એ બાય કે છોકરો મળી જશે. એ દોડીને ગમે તે ઉછીના પાછીના કરી દે, પૈસાની માણી. ગાયનું થાણ ન પીરાય ચમકી એક, ને કે ઈઝી થઈ જાય. શું આવડે એમાં કાંઈ નહીં, આથી ઉછીને ટેવડ ન હોય તે કરે, ડૉક્ટર બીવડા. એ અહીંયા વીઆઈપી સગવડ છે. કોઈ બી છે, કોઈ હિસાબે તું બહાર નીકળ, કે હા બહાર નીકળું. ગાયની શીંગડી અને એના ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાત તમારી માયા હંકેલી લ્યો ને તો બહાર નીકળું. બોલ એ પ્રમાણે હાલીશ ને તો કે હા રે હું જ બોલું છું, અહીં મોઢું નથી બોલતું, જીભ નથી બોલતી, વાલા ભાઈ કહેવાની નથી બોલતી, શબ્દ અક્ષર કોઈ બોલી ન કે. હું બોલું છું અક્ષર શબ્દને, જીભને, વાણીને, બધાને, ઉપરના ઓઠે નીચેના ઓઠે હું બોલું છું. ગાયની શીંગડીની આની ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાત તમારી માયા હંકેલી તો ગપ બહાર નીકળી જાઓ. કે તો માયા હંકેલી લઉં. બાદરાયણ, દ્વૈપાયન, દ્વિ એટલે બે, અપ એટલે પાણી, અયન એટલે નિવાસસ્થાન. 2 પ્રકારનું જે પાણી છે એમાં જેનું નિવાસસ્થાન છે. ખનિજમય ક્ષાર અર્ક મિશ્ર થતા, વિદ્યુત આદિ ધાતુ પદાર્થો બંધાતા. તત્વ બે રહી હવા માઈ, કરે સૃષ્ટિનું પોષણ અહીં. એ 2 થકી બન્યું છે આ પાણી, અને સર્વના પ્રેમની અંધાણી છે. નીકળો હવે 12 વર્ષનો છોકરો તો કેવડો મોટો હોય, એ કાંઈ નહીં. અને આગળ હાલ્યો. સુખદેવ મુનિ ગર્ભોત્રા જોગી, એને જો ગુરુ જનક કર્યા ભોગી. આ માયા તજીને થયા અનરોગી. જો કોઈ રોગ ના હોવો જોઈએ તો માયા તજી દેવાની, ઈચ્છા કઈ નહીં કરવાની, ઈચ્છા કોઈ પણ પ્રકારની નહીં. આવું આવે ન આવું કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. શું જરૂર છે એવી? તમે હમણાં જોયા કરતા આવો ને આવો, આવો ને આવો, આવજો. મૈકાના પોટલા બનશે, દહીં છે, જલેબી છે, ચટણી છે, અને આવજો બધાય આવજો. ગિરનારી ખીચડી, ગિરનારી ખીચડી છે. અને કોઈ ન આવે તો કેવી બને, એના કરતાં શું કામ પાડી છે. કાંઈ નહીં આવે તો ભલે રાતના હોઈ જાય ઘરે. સોમવારે આવશે. એક વાત છે, ભલે હોઈ જાય નો આવે કાંઈ નહીં, નથી જોતા 500 રૂપિયા હાલ. આગળ સુખદેવ અને પાછળ વ્યાસ. કેટલું કનેક્શન બાપ દીકરાને, બાપ દીકરાને કેટલું કનેક્શન. સુખદેવ બેટા, કોણ બેટો? એ હું તારો બાપ. કોણ બાપ? એ હું તારો બાપ. સુખદેવ હું તારો બાપ. કોણ બાપ?
કોનો ગવો, કોનો બેઠો, કોનો દીકરો. હવે આ ધવલાને જોયો ત્યાં કે મારો મોટો દીકરો, હારકોને જોયો તે મારો નાનો દીકરો, પણ તારા દીકરા હોય જ નહીં ભાઈ. તું જ છો બધા શરીરમાં, તમામ શરીરમાં તું છો. એમાં અહીંયા કુંડ નહીં, ક્યાં કુંડ નહીં તું છો. ઓલી બે બાયુ બીજી છે એ તું છો. હવે આમાં તું આખા તમામ સમકટ બેર સાહેબા, ખાલી ઘટ નથી કોઈ. બધી હારી ઘટકી જાગર પ્રગટ હોય. નાય નીકળો હોય બાથરૂમમાંથી, રૂમાલ દીધો હોય અને એમાં વહુ છે જઈ નાય નીકળે એટલે આવડાને એમ થાય કે આમાં દીકરાને વહુ નીકળે છે એ વહે જાય પછી એના પર તો છો એક કરો ને તો સંગ કરવાનું નથી શીખવાડતું. હા એક છે એ સંગ કોનો કરે? જ્યાં બે છે ને અમે બેનો મારા બેન પછી કમઠાણ થઈ ગયું કેટલું બધું. હે અમે બેન અમારા બે પછી કેટલું બધું કમઠાણ થઈ ગયું તમે જોવો તો. હા મહેશભાઈ ઘણી વાત કરે, ગાંડાને એક રૂમમાં રાખી દો છોકરા કરી દે. બોલો ગાંડા ગાંડીને ભેગા કરો અને છોકરા થઈ જાય. મહેશભાઈ ઘણી વાર દાખલો દે કે ગાંડો ને ગાંડી એક રૂમમાં ભેગા કરી દો ને એટલે એ છોકરા કરી દે. આ કેવી વાત છે જો. સુખદેવ આગળ અને આવડો અભ્યાસ પાછળ. જરાક ઊભો તો રે બેટા, હું સ્થિર જ છું, તમે ઉભા રહ્યો. હા હા વ્યાપક કઈ છે આ શરીરનું જાવું તમારું જવું. તમે આવ્યા જ્યાં રહેતા હો ત્યાંથી એવું ન માન તમે છો જ ન કાંઈ નહીં. એમાં ક્યાં હું તમને કહું છું રોજ આવો ને આવો મરો મરો અહીં તમે રોજ આવો તમને કહું છું. જે વાત દેવાની રહી ગઈ એ પ્રમાણે રહી જાઓ. ત્યાં ત્યાં છોડો તમારા બાપના બાપ નકર મારી હોય 71 પેઢીની અંદર કોઈ નથી એવું. દીકરા થઈને જન્મ એનો હાલે પોય સાહેબ सबका बाप है, बेटा किसी का नहीं है, बेटा होकर जन्मे में तो वो साहेब नहीं है. પછી ઘટના એવી ઘટી, બેટા મારું એટલું માન જનકને ગુરુ કરી અને પછી આગળ વધશે. બોલો મને હા કે એટલે મને વિશ્વાસ આવી જાય. યા તો સારું લ્યો સીધો મિથિલા જાઉં છું અને જનકને ગુરુ કરીને પછી આગળ વધીશ. પણ મારે તમારે કાંઈ કનેક્શન નહીં. સુખદેવ ગર્ભોત્રા જોગી જેને ગુરુ જનક કર્યા ભોગી, આ દિગંબર હાવ અને ઓલો મિથિલાનો રાજા એ ભોગી. હા એનો ભાઈ બીજો કુસ્તોજી એ ભોગી. એને છોકરીઓ આને છોકરીઓ માંડવી સુતકીર્તિ ઉર્મિલા હોનાના હરથી ખેતરમાં સીધા સીધા નીકળ્યા. જામાં નીકળીને સીતા કીધું. હા મિથિલાનો રાજા પણ દેહ હોવા છતાં વિદેહી. અષ્ટાવક્ર મુનિએ એને જ્ઞાન આપેલું. 8 અંગ વાંકા અને એને ઝડપને જ્ઞાન આપેલું. જ્યાં જગતમાં આપણે તો તન મન ધન દઈ દીધા હોય, પાડી આમ કર્યું હોય તો હાકરે લઈ લીધું કકડા ઊંડી. હા અને સમજણ વાળો હોય તો જનકથી આમ ન થઈ ગયું, આમ પાણી હતું પણ આમ ન થઈ ગયું એ વિચાર ન પડે. મન તો દઈ દીધું છે, ધન દઈ દીધું છે, તન દઈ દીધું છે, હવે ક્યાં ખાય છે આમ કેમ કરવું? ક્યાં એક માણસ આવ્યો ભાઈ કે અગાડીપતિ કે અને જય હો मिथिला सोने की छड़ी रुपये की मसाल शरीर का जामा मोतियन की मांग गौ ब्राह्मण प्रतिभार देव उनके देह भूपन के हो राजा महाराज धीराज मिथिला नरेशनो जय हो जय हो जय हो. તો આ પાણી આમ છે. મારી દીકરીને હાથ પીડા કરવાના છે, પૈસા આપો. કાંઈ નહીં આમમાં જ પાણી એમનો જ છે. મન હોય તો આમ થાય ને પાણી થાળીમાં.
ગાયરું વાળી કરી આવો કેવી નો થઈ ગયો તું આવ રાજા છો કોણ છો અને તારી ભાઈ માગો ને કોણ ભાઈ માગો હે તોય કાંઈ નહીં ઈ થાકી ગયો નિંદા સ્તુતિ કરીને રડતીનો થઈ ગયો એના ગુરુ મહારાજ કીધું બે હાથ માથા પર મૂકીને જા જગતમાં તું દેહ વાસતા વિદેશ આ તન અરુણિયાનું ને અરુણિયાને તન નહીં મનથી મુકાયેલ જાણું વિદેહી પાડો આ દેહ દિશવા માત્ર છે એવા પુરુષને ઉર્વા હારું આનંદે હતી સુગરાનું સુખ હવા ગયા થઈ ગયા ઓહો બીજી વાત કાલ કરશું જય ભગવાન સદગુરુ મહારાજની જય કોઈનો આવે તો કાંઈ નહીં આવતો કરીશ મેલો નહીં ચોરાડ